રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે અલગ અલગ વિસ્તારમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાર્યકર્તાઓએ આરતી ઉતારી સલાટવાડાથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન। ઢોલ તાસા ડીજે સાથે અબાલ વૃદ્ધો મહિલાઓ પારંપરિક પરિધાનો સાથે જોડાયા, લોકોમાં અનેરો ઉત્સાહ। रिपोर्टर हेमंत समदानी साथे आशीष न्याती, सयाजी समाचार.live वडोदरा। जय शिवराया संगठन वती આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને એમાં મુખ્ય કાર્યકર રવિ દેવરે અને છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મદિવસ છે। 19 ફેબ્રુઆરી 1630માં એમનો જન્મ થયો હતો અને 1680માં એપ્રિલ મહિનામાં એમનું ધ્યાન થયેલું। 50 વર્ષના ગાળામાં એમણે સ્વરાજ્યની સ્થાપના કરી, હિન્દ સ્વરાજ્યની સ્થાપના કરી અને ભારત માટે એક મોટું નવું એમનું જે જીવન છે એ ચરિત્ર બતાવે છે કે એમનું કેટલું બધું જ્ઞાન હતું કે જે રીતે એ ગનીને ખાવાથી શત્રુને માત આપતા હતા એ જોઈને આપણને ઘણું શીખવાનું છે। એના માટે મેનેજમેન્ટમાં એમના દાખલા બી આપવામાં આવે છે કે એમની માણસ ઓછા સૈનિકો સાથે રહીને આટલા મોટા મોગલ સામ્રાજ્ય સામે લડવું બહુ અઘરું હતું। એવા વ્યક્તિનો આજે જન્મદિવસ છે એ અમે ઉજવી રહ્યા છીએ, એમાં સહભાગ થયા છે ખૂબ બધા। આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને મોટી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, ત્યાર પછી ગાંધીનગર ગુરુ, ન્યૂ દેરીપુરા રોડ થઈને બરાનપુરામાં શિવાજી ચોકમાં એનો અંત થશે અને ત્યાં એમનું સમાપન કરવામાં આવશે। आज शिवाजी महाराज के जन्मदिन पर पहले तो शिवाजी महाराज को मेरा कोटि-कोटि प्रणाम। शिवाजी महाराज वो चिंगारी जिसने करना शुरू करी। उन्होंने कहा कि किसी के धर्म का अपमान नहीं करो, लेकिन हमारे धर्म से आ जाओ तो छोड़ो मत। मुगल सल्तनत इतनी बड़ी, औरंगजेब की ताकत जिसके सामने कोई बोल नहीं सकता था, सबसे पहले तलवार उठाने वाला और धर्म की रक्षा करने वाला शिवाजी महाराज। उन्होंने ना कि मुसलमानों को पूरे समाज को उठाया, यहाँ तक कि महिला तक को उठाया। कभी किसी के सामने झुकना नहीं, सर नहीं झुकाना, अपने धर्म का अपमान नहीं करना और कोई भी हो, कितनी भी बड़ी ताकत क्यों ना हो, उनके सामने हिम्मत रखो। आज मैं वंदन करता हूँ और समाज को ये कहना चाहता हूँ कि आज भी बड़ौदा दूर करता हो रही है नौजवानों की समाज की। इसके लिए तुम शिवाजी महाराज की प्रेरणा से जागो, हाथ लेके सीखो और सीखो एक नई ताकत की जागो, क्योंकि वो समाज है जिसके इस बड़ौदा शहर के लोगों को नया है और ये बड़ौदा शहर